ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન માં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 2 એટલે કે સૂક્ષ્મ જીવો, આપણા મિત્ર અને શત્રુ, એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। લાસ્ટ સેશનમાં એટલે કે પાર્ટ 1 માં આપણે શું જોયું તો કે આપણે સૂક્ષ્મ જીવોનું ઇન્ટ્રોડક્શન જોયું। શું જોયું કે સૂક્ષ્મ જીવો એટલે શું કે એવા સજીવો કે જેને તમે નરી આંખે જોઈ શકતા નથી એને સૂક્ષ્મ જીવો કહે છે। એ જોવા હોય તો એના માટેની પ્રવૃત્તિ આપણે જોઈ હતી, બ્રેડમાં પાણી નાખીને। ઘણા સૂક્ષ્મ જીવોને તમે બિલોરી કાટથી જોઈ શકો છો, અને જો અતિ સૂક્ષ્મ હોય તો એને તમારે માઇક્રોસ્કોપની મદદથી જોવા મળે છે। આ વસ્તુ આપણે બાળકો જોઈ ગયા હતા। ઓકે, હવે આ સિવાય બીજી વસ્તુ કઈ જોઈ કે સૂક્ષ્મ જીવોના 4 પ્રકાર છે, એ પણ આપણે જોયા હતા। બેક્ટેરિયા, ફૂગ, લીલ, પ્રજીવ। કયો રોગ કેનાથી થાય છે એ પણ જોયું હતું। વાયરસ વિશે પણ માહિતી મેળવેલી હતી। શું તો કે વાયરસ એટલે સજીવ અને નિર્જીવ ને જોડતી કડી, એને આપણે વાયરસ કહેતા હતા। આ ઉપરાંત ટાઇફોઇડ છે તો આનાથી થાય છે, ટીબી છે તો આનાથી થાય છે, શરદી ઉધરસ તો એના સૂક્ષ્મ જીવો બધાના અલગ અલગ હોય, એ વસ્તુ આપણે જોઈ ગયા। બધાના બેક્ટેરિયા અલગ અલગ હોય। આ ઉપરાંત આપણે ઘણા બધા સૂક્ષ્મ જીવો તમને જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે એના કરતા એના અલગ ચિત્ર સ્લાઇડમાં મેં તમને પાર્ટ 1 માં બતાવેલા હતા। ઓકે, હવે આપણે પાર્ટ 2 માં આગળ શું જોવાનું છે કે સૂક્ષ્મ જીવો ક્યાં રહે છે। એ મેં તમને પાર્ટમાં જ્યારે એન્ડ કર્યો ચેપ્ટર, બરાબર, આપણો જે પાર્ટ, ત્યારે મેં તમને કીધું હતું હવે આપણે બીજા ભાગમાં શું જોશી કે સૂક્ષ્મ જીવોનું ઘર ક્યાં છે, ક્યાં રહે છે, બરાબર, એ આપણે જોવાનું છે। ઓકે, તો સ્ટાર્ટ કરીએ કે સૂક્ષ્મ જીવોના ઘણા બધા પ્રકાર હોય। એક કોષીય સૂક્ષ્મ જીવો હોય, બહુકોષીય પણ સૂક્ષ્મ જીવો હોય। એક કોષીય એટલે પહેલા તો કેવું તો કે જેને ખાલી એક જ કોષ છે, સે ફોર એક્ઝામ્પલ અમીબા, પેરામીશિયમ, આ બધા કેવા આવે એક કોષીય જાળ। એને તમે જેવા આકારમાં નાખો એવા આકારમાં એ ઢળી જાય, જેવા આકારમાં નાખો એવા। હવે આપણે બહુકોષીયમાં આવી, આપણને ગોળ કરવો હોય તો ગોળ કરી દો, ગોળ થઈ જાય પણ હાડકા ભાંગી જાય આપણા, કારણ આપણામાં એક કરતા વધુ કોષ છે એટલા માટે। ઓકે, બહુકોષીય એક કરતા વધુ કોષ આપણે પોતે છે। ઓકે, તો એક કોષીયમાં ક્યાં કેવે છે બેક્ટેરિયા આવે છે, અમુક લીલ આવે છે। જો એ લીલ હોય એટલે એમાં બધી લીલ ન આવતી હોય, અમુક જ પ્રકારની લીલ હોય। કાલે પણ આપણે લીલ જોઈ, સ્પાઇરોગાયરા જોઈ, યાદ કરો, ક્લેમિડોમોનાસ જોઈ, બરાબર। તો આ બધા લીલના અલગ અલગ પ્રકાર છે, મેં તમને આગલા લેક્ચરમાં પણ જણાવ્યું હતું। એવી જ રીતના અમુક લીલ એક કોષીયમાં આવે તો અમુક લીલ બહુકોષીયમાં આવે છે, અને ફૂગ પણ કેમાં આવે છે, બહુકોષીયમાં આવે છે। આ એના પ્રકાર પડી ગયા, એક કોષીય સૂક્ષ્મ જીવો, બહુકોષીય સૂક્ષ્મ જીવો। ઓકે, તે ઠંડા પાણીમાં એટલે કે બરફ ફૂલે ફૂલ ઠંડુ પાણી હોય, બરાબર, ઉપર આપણે જોતા હોય કે આમ ફૂલ ઠંડી પડતી હોય, તળાવ હોય, નાનું ઝરણું હોય તો ઉપર શું થઈ ગયું હોય, બરફ જામી ગયું હોય, નીચે પાણી હોય, એમાં રહી શકે। રણવાળા વિસ્તારમાં ત્યાં 24 કલાક સૂર્યની ફૂલ ગરમી જ પડતી હોય, બરાબર, એવા ગરમ વિસ્તારમાં પણ રહી શકે। ઠંડા બર્ફીલા ગરમ તથા ઝરણા તથા દલદલયુક્ત ભૂમિ એટલે બહુ જ ઊંડા, દલદલ એટલે કેવા ખૂબ જ ઊંડા, બધે આ સૂક્ષ્મ જીવો રહી શકે। એને એવું નહીં કે રહેવા માટે કઈ બીજી એક્સ્ટ્રા પ્રોટેક્શનની જરૂર પડે। સપોઝ એક્ઝામ્પલ આપણે કોઈ બહાર ગયો હોય જગ્યાએ ફરવા માટે, તો આપણે શું કરજે, એવી ઠંડી જગ્યા હોય તો એ પ્રમાણેના કપડા લઈ જઈએ, સ્વેટર છે આવું બધું, બરાબર। ગરમી વાળી જગ્યાએ ગયા હોય તો એ પ્રકારના ટૂંકા વસ્ત્રો આપણે લઈ જઈએ, આછા કપડા લઈ જઈએ। પરંતુ આ લોકોને તમે ઠંડા વિસ્તારમાં લઈ જાઓ, ગરમ વિસ્તારમાં લઈ જાઓ, ઊંડા વિસ્તારમાં લઈ જાઓ, ક્યાંય કોઈ ફેર પડતો નથી, બધે રહી શકશે। આ સૂક્ષ્મ જીવો એવા છે કે ભૂમિના પર્યાવરણમાં કોઈ પણ જમીનના પર્યાવરણમાં ટકી જાય। મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે। આપણે જોઈએ આગળ કે આ અમુક રોગ થતા એના માટે સૂક્ષ્મ જીવો જવાબદાર હતા, એટલે મનુષ્યમાં રહી શકે। આ ઉપરાંત ઘણા બધા પ્રાણીઓ
એવા હોય કે એનામાં પણ આ સૂક્ષ્મજીવો ટકી શકે છે. એવું જરૂરી નથી ખાલી મનુષ્યમાં જ રહે. અલગ અલગ ઘણા બધા પ્રાણીઓના શરીરમાં પણ આ સૂક્ષ્મજીવો ટકી શકે છે. ઓકે, આગળ વધીએ. કેટલાક અન્ય સજીવો પર આશ્રિત હોય, એટલે કે બીજા સજીવો પર આશ્રય રાખતા હોય. આશ્રય એટલે શું? એના ઉપર આધાર રાખતા હોય. જ્યારે કેટલાક સ્વતંત્ર રીતે રહી શકે કે બીજા કોઈની જરૂર હોય નહીં. હવે જો આ બીજા ઉપર આધાર રાખતા હોય ને આપણે યજમાન કહેતા હતા આગલા લેક્ચરમાં આવ્યો શબ્દ આવ્યો તો શું આવ્યો તો? યજમાન, અથવા એને તમે બીજો વર્ડ પરોપજીવી પણ કહી શકો. પરોપજીવી એટલે શું? કે જે બીજા ઉપર નભે છે તે પરોપજીવી. ઓકે, એ પણ આપણે યાદ કર્યું. ઓકે, અને કેટલાક એવા હોય કે જે સ્વતંત્ર રીતે પોતાને જાતે રહી શકતા હોય. ફૂગ તેમજ બેક્ટેરિયા સમૂહમાં રહે છે. જાણે છે ખાસ અંડરલાઈન કરું છું. ફૂગ અને બેક્ટેરિયા હોય ને સમૂહમાં હોય, એકલા ન હોય. તમે જો ફૂગ હશે તો આજુબાજુમાં ઘણી બધી ફૂગ હશે. આપણે ઓલી જે ચોમાસાની ઋતુમાં લાકડામાં ફૂગી ચડી જાય ને એની વાત છે. તો જો સફેદ ટપકા ઘણા બધા છે. એવું નહીં હોય આવડું મોટું લાકડું એક જ સફેદ ટપકું હોય ફૂગનું. બીજા નાના ઘણા હશે જોજો. અને થોડા દિવસ જવા દેશો તો આખા લાકડામાં ફૂગ આવી જશે. શું કામ? એ લોકો સમૂહમાં રહે, એકલા ન રહે. સેમ એઝ બેક્ટેરિયા સમૂહમાં હોય, એકલા ન હોય. ડન? એટલે આ લોકો છે એ કેવા રહેતા હોય? સમૂહમાં રહેતા હોય. આગળ વધીએ. આ વાત હતી સૂક્ષ્મજીવોના ઘરની એટલે મેં તમને એડ્રેસ કીધું ક્યાં ક્યાં રહે છે. તમારે ત્યાં જવાનું નથી. ઓકે, હવે સૂક્ષ્મજીવોને આપણે સૂક્ષ્મજીવોને શું લાગે પડે? મેં તમને કીધું ચેપ્ટરનું નામ શું છે? સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. તો કે ભાઈ આપણે સૂક્ષ્મજીવોને શું લાગે પડે ઈ જોવાનું છે. ચાલો જોઈએ. આપણા જીવનમાં પણ સૂક્ષ્મજીવોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. કારણ આગળ પણ તમને જણાવ્યું એવું નથી સૂક્ષ્મજીવો શત્રુ જ હોય. ઘણા સૂક્ષ્મજીવો આપણા મિત્ર પણ હોય. એક્ઝામ્પલ તરીકે મેં તમને આની પહેલા પણ કીધું હતું પહેલા પાઠમાં કે દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા જવાબદાર છે. તો એ શું છે? આપણા મિત્ર થયા, લાભદાયી થયા. એ હાનિકારક છે નહીં. આ કોઈ તમને તાવ આવ્યો, શરદી આવ્યો એના માટેના જે સૂક્ષ્મજીવો છે તો એ આપણા માટે હાનિકારક થશે. અધરવાઇઝ તો બાકીને કેવા છે? લાભદાયી થશે. ઓકે, અમુક લાભદાયી હોય, અમુક કેવા છે? હાનિકારક છે. મેં જે તમને વાત કરી અમુક આપણા માટે લાભદાયી હોય, અમુક કેવા હોય? હાનિકારક. હવે કયા લાભદાયી છે અને એવા કેટલા છે? એવી જ રીતે કયા હાનિકારક છે અને એવા પણ કેટલા છે એ હવે આપણે જોવાનું છે. પણ એ પહેલા તમે જે આ બેઝિક માહિતી છે એનું એડ્રેસ અને શું કહેવાય એનું એડ્રેસ એ થોડું તમારી બુકમાં નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ જોઈએ. બાળકો આપણે એ જોઈ ગયા કે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે એટલે કે એનું એડ્રેસ આપણે જોયું. આ ઉપરાંત આપણે એ પણ જોયું કે મનુષ્ય છે એના જીવનમાં એની મહત્વપૂર્ણ ભૂમિકા છે. કે ઘણા સૂક્ષ્મજીવો મિત્ર પણ છે અને ઘણા સૂક્ષ્મજીવો શત્રુ પણ છે. તો એમાં હવે આપણે આગળ જવાનું છે કે કયા સૂક્ષ્મજીવો સજીવ એટલે કે મનુષ્યના મિત્ર છે અને કયા શત્રુ છે. એ ટોપિકમાં આપણે આગળ જવાનું છે. તો ચાલો આપણે જોઈએ. વાત કરીએ ઉપયોગી સૂક્ષ્મજીવો કે જેનો આપણે યુઝ કરીએ છીએ દરરોજની લાઈફ છે આપણી રોજબરોજની જીવનમાં. એમાં એવા કયા સૂક્ષ્મજીવો છે કે જેનો આપણે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરીએ છીએ એની પહેલા આપણે વાત કરવાની છે. તો એની વાત કરીએ. દહીં, બ્રેડ, કેક આ બધું બનાવવામાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો જ હોય. હમણાં જ મેં તમને વાત કરી કે દૂધમાંથી દહીં બનાવવા માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? યસ, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. આ શું છે? જવાબદાર છે. તો આવી રીતના ખાલી દૂધમાંથી દહીં નહીં પરંતુ તમે બ્રેડ બનાવો, કેક બનાવો, આ બધાય માટે સૂક્ષ્મજીવો જવાબદાર છે. એના માટે સૂક્ષ્મજીવો જવાબદાર ક્યાં છે? દહીં અને બ્રેડ માટે યીસ્ટ. બરાબર? ઓકે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. હવે તમને એમ વિચાર આવે
પર્યાવરણને સૂક્ષ્મ એ તો બેક્ટેરિયાની સૂક્ષ્મ જીવોથી પર્યાવરણ ગંદુ થતું હોય, બગડતું હોય, હાનિકારક થતું હોય, એના બદલે અહીંયા વળી એવું શું કે પર્યાવરણથી સૂક્ષ્મ જીવો લાભદાયી. તો અહીં જો તમને એક્ઝામ્પલ આપ્યું છે કાર્બનિક કચરાનું વિઘટન. કાર્બનિક કચરો એટલે કેવો? પશુ પ્રાણીઓના મળમૂત્ર હોય, શાકભાજી ફ્રૂટ હોય, એની છાલ હોય, બરાબર? આ બધી વસ્તુ એક જગ્યાએ એકઠી થતી હોય તો એના ઉપર સૂક્ષ્મ જીવો આવે અને વિઘટન થાય એટલે એનું શું થઈ જાય? કુદરતી ખાતર બની જાય. આ વસ્તુ આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા, યાદ કરો. બે પ્રકારના ખાતર આવતા, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. કુદરતી ખાતર છે ખુલ્લી જગ્યામાં થતું, જ્યારે કૃત્રિમ ખાતર કારખાનામાં બનતું. એમોનિયમ ફોસ્ફેટ, એનપીકે આ બધા કૃત્રિમ ખાતરના ઉદાહરણ હતા. જ્યારે કુદરતી ખાતરમાં શું હતું તો કે આવી બધી વસ્તુ ખુલ્લી વસ્તુમાં ખુલ્લી જગ્યાએ થોડો દિવસ રહેવા દો એટલે આપમેળે એના પર બેક્ટેરિયા આવે, વિઘટન થઈ જાય ને ખાતર બની જાય. તો અહીંયા એ જ વસ્તુ કીધી છે, કાર્બનિક કચરાનું વિઘટન કરી બેક્ટેરિયા દ્વારા બિનહાનિક પદાર્થોમાં રૂપાંતર કરવામાં આવે છે. આ હાનિકારક પદાર્થો હતા, કાર્બનિક કચરો હતા નહીં. હાનિકારક પદાર્થોમાંથી કેમાં થઈ ગયા? બિનહાનિકારક પદાર્થોમાં રૂપાંતરણ થઈ ગયું. કેમ કે સ્વાભાવિક છે, પ્રાણીઓના મોર હોય, છાલ હોય, આ બધું અન્નની એટલે વાસ મારે, બગાડ થાય, બરાબર? પણ જો એના ઉપર સૂક્ષ્મ જીવો આવશે તો ઈ જે બગાડ હશે એને સુગાડ એટલે કે એને સુધારી નાખશે બગાડને અને એને ખાતરમાં રૂપાંતરણ કરી દેશે. તો આવી રીતે આ સૂક્ષ્મ જીવો છે પર્યાવરણને સ્વચ્છ રાખે છે. આમાં પણ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં આવી રીતે સૂક્ષ્મ જીવોનો અગત્યનો ફાળો રહેલો છે. આગળ જોઈએ બેક્ટેરિયાનો યુઝ કે બેક્ટેરિયાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો કે ઘણા બધા બેક્ટેરિયા એવા છે એનો ઔષધો એટલે કે દવા બનાવવામાં પણ ઉપયોગ થાય છે. યસ, તમને એમ થશે આ બેક્ટેરિયા દવા બનાવવામાં પણ? હા, ઘણી બધી દવાઓ એવી હોય કે જેમાં ઔષધોમાં તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજનના સ્થાપનમાં, યસ, નાઇટ્રોજનનું સ્થાપન. હવે નાઇટ્રોજનના સ્થાપન કઈ રીતે થાય જમીનમાં? તો કે તમે જાણો છો કે નાઇટ્રોજન જમીનમાં ન હોય, ઈ ક્યાં હોય? હવામાં રહેલો હોય. હવે બેક્ટેરિયા શું કરે તો કે હવામાંથી નાઇટ્રોજન લઈ લેશે. એના માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા. નાઇટ્રોજન કે એટલે નાઇટ્રોજન, નાઇટ્રોજનના સ્થાપન માટે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયા બેક્ટેરિયા જવાબદાર છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા. હવે આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે કરે શું? તમે જો, ઈ આપણામાં મિત્ર કહેવાય. ઈ કરે શું તો કે હવામાં નાઇટ્રોજન હશે, ત્યાંથી નાઇટ્રોજન લઈ લે અને આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ સિંગી કુળના બેક્ટેરિયા છે. કયું કુળ છે? સિંગી કુળ. ટૂંકમાં આ જે તમારા ટેક્સ્ટબુકમાં નથી પણ તમારા નોલેજ માટે તમને કહું છું. એ તમારા 10માં આગળ આવશે. જેમ આપણે મનુષ્યમાં જાતિ હોય, કુળ હોય, વર્ગ હોય, એવી રીતના બેક્ટેરિયામાં પણ આ રીતના ભાગ પાડેલા હોય. તો એ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે ને એ સિંગી કુળના છે. હવે સિંગી કુળની જનરલી બેક્ટેરિયા રહે ક્યાં ખબર? જે વનસ્પતિ હોય ને એના મૂળ હોય ને એમાં એ લોકો રહેતા હોય, ત્યાં એનું ઘર હોય. તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરશે? વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈ લેશે, પાછા એના ઘરે આવશે તો એનું ઘર ક્યાં? અંદર, જે એના મૂળ હશે ત્યાં. હવે મૂળમાં નાઇટ્રોજન છોડશે તો એ મૂળ દ્વારા એનું વહન નાઇટ્રોજન ક્યાં થઈ જશે? આખી વનસ્પતિમાં વહન થઈ ગયું. તો આવી રીતના આ જે બેક્ટેરિયા છે એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો એ કૃષિ ક્ષેત્રે બહુ જ અગત્યનું. સમજાણું? જમીનની અંદર એ લોકો રહેતા હોય, બહારથી લઈ લીધા નાઇટ્રોજન, અંદર વહી જાય ત્યાં છોડી દેશે તો જમીનને નાઇટ્રોજન મળ્યું અંદર. બાકી અંદર તો ક્યાંય નાઇટ્રોજન મળે જ નહીં. ઉપરની સપાટી પર મળે પરંતુ અંદર મળે જ નહીં. આપણે તો અંદર જ જોઈ છે, ઉપરની સપાટી પર નથી જોયું. કોઈ પણ વનસ્પતિ હોય બાળકો, એને તમે પાણી પાવ તો ક્યાં પાવ પાણી? એના મૂળમાં પડવું જોઈએ. બાકી ઉપર પાણી પાવ તો એનાથી ફેર ન પડે. સાચું પાણી ક્યાં હોય? એના મૂળમાં પડે તો એ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ થાય, ઝડપથી મોટું થાય, એમાં ફળ, ફૂલ, પાન જે બધું આવવાનું હોય આવે.
બાકી ખાલી ઉપર પાવાથી કંઈ ન થાય. સેમ એઝ નાઇટ્રોજન એમ જ છે. આપણે નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં જ કરવું પડે. બહાર તો નાઇટ્રોજન રહેવાનું જ છે, પણ એ મૂળમાં જશે જમીનની અંદર, તો અહીંયાથી મૂળમાં આખી વનસ્પતિમાં જશે. જેમ પાણી અંદર જશે મૂળમાં, તો મૂળમાંથી આખી વનસ્પતિમાં જશે, બાકી બહારથી કંઈ ખાવાનું નથી. તમારે પ્રયોગ કરવો તો કરી લેજો. 2 છોડ લેજો, એક છોડને મૂળમાં પાણી નાખજો, એક છોડ મૂળમાંથી ઢાંકી દેજો. ખાલી ઉપરથી પાણી પાવાનું, મૂળમાં ઢાંકી દેવાનું. કોઈ પણ પાત્ર અથવા કોથળી નાખી દેવાની, કામ પાણીને કોથળી નાખી દેવાની. મૂળમાં એક ટીપું પડવું ન જોઈએ. ઉપરથી ના ઝાડવા હોય ને, જેના નાના નાના ફૂલ, એની ડાળી જ ખાલી ધોવાની, એમાં જ પાણી પાવાનું. અને બીજી વનસ્પતિ એવી કે ઉપરની ડાળીઓ, એમાં ક્યાંય ટીપું પાણી ન પડવું જોઈએ, એમાં મૂળમાં જ પાણી પડવું જોઈએ. અને ઓમાં મૂળમાં એક ટીપું પાણી ન પડવું જોઈએ. 5 દિવસ સુધી, 7 દિવસ સુધી આને આ પ્રયોગ કરજો. 7 દિવસ પછી આપોઆપ તમને રિઝલ્ટ ખબર પડી જશે કે જે વનસ્પતિમાં મૂળમાં પાણી પડતું હતું એનો વૃદ્ધિ વિકાસ થશે. જ્યારે ઓલી વનસ્પતિ સુકાઈ જશે, પાન ખરવા માંડશે. કારણ જ્યાં પાણી જોતું છે ત્યાં એવું જ નથી. મૂળમાં પાણી આવશે તો ત્યાંથી આગળ વધે જશે, બાકી ક્યાંય જવાનું નથી. તો અહીં નાઇટ્રોજનની એવી જ કહાની છે. ડન. એટલે એ પ્રમાણે આપણા મિત્ર છે. આ નાઇટ્રોજનનું કામ શું? તો કે જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઉપયોગમાં આવે છે. ડન. એટલે આપણે આટલા બધા ભાગ જોયા કે જે આપણા માટે ફાયદાકારક છે. અને એ ફાયદાકારક આપણા કોણ કરાવે છે? તો કે બેક્ટેરિયા કરાવે છે, સૂક્ષ્મજીવો કરાવે છે. એટલે ઉપયોગી સૂક્ષ્મજીવો છે, હાનિકારક સૂક્ષ્મજીવો નથી. ઓકે, ઉપયોગી સૂક્ષ્મજીવોની વાત કરી દો. હજી થોડા એવા ઉપયોગી સૂક્ષ્મજીવોની વાત કરી લઈએ. એક્ઝામ્પલ તરીકે દહીં અને બ્રેડ બનાવવા. દહીં વિશે તો તમે હવે જાણી ગયા છો. બેક્ટેરિયાનું નામે તમને ખબર પડી ગઈ છે. બ્રેડ બનાવવા માટે બીજા કે જવાબદાર તો કે મેં તમને હમણાં કીધું, કેક અને બ્રેડ બનાવવા માટે યીસ્ટ નામના બેક્ટેરિયા જે છે એ પ્રજાતિ જવાબદાર છે. આગળ એમાં જોઈએ આપણે દૂધનું દહીંમાં રૂપાંતરણ કોણ કરે છે? તો કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જે છે એ દૂધનું દહીંમાં રૂપાંતરણ કરે છે. એ તો તમને નામ ખબર પડી છે. આગળ તે દૂધમાં વૃદ્ધિ પામીને તેને દહીંમાં ફેરવે છે. હવે આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જે છે એ કામ શું કરતા હોય? તો કે દહીંમાં પેલા ગયા, દૂધમાં ગયા, દૂધમાં વૃદ્ધિ પામી, મોટા થયા, જાડા થયા, અને દૂધ હતું એને દહીંમાં પરિવર્તન કરી નાખ્યું. એનું કામ હોય વૃદ્ધિ પામે, મોટા થાય અને દહીંમાં પરિવર્તન કરી નાખે. બરાબર? ઈ શું હોય? એનો જીવનકાળ હોય. ઓકે, એ પણ આપણા માટે ઉપયોગી છે. કારણ કે આપણે દહીં બનાવતું, આપણી પાસે હતું દૂધ અને થોડીક બટર એટલે કે છાશ, એ આપણે એમાં નાખી થોડીક માત્રામાં, તો બની ગયું શું? દહીં બની ગયું. એ આપણે જોતું હતું. તો એમને ખાલી આપણા દ્વારા નથી બન્યું. નો ડાઉટ આપણો હાથ છે, આપણે બટર મિલ્ક નાખેલી હતી એટલે થયું. પણ ખાલી આપણો એકનો જ હાથ નથી, એમાં સાથે સાથે બેક્ટેરિયા પણ આપણા જેટલી જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આગળ જોઈએ, ચીઝ અથાણું બનાવવામાં પણ સહાયતા કરે છે. તો આ બધી વસ્તુ એ જ છે કે જેમાં યીસ્ટનો ઉપયોગ થતો હોય, કે જેને સૂકવવા પડતા હોય. આગળ રવા, ઇડલી, ભટુરે, આ બધામાં મેઇન સંઘટક તરીકે બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. ઇડલી, તો ઇડલીમાં તમે જાણો છો કે ખીરું ને એ બધું આપણે જોતું હોય. ઢોસા બનાવવામાં તમારે ખીરાનો ઉપયોગ થતો હોય. તો એ બધામાં તમારે જનરલી ને આથો આપવો પડતો હોય. આવો તમે તમારા ફેમિલીમાં કે તમારા ઘરે અથવા તમે કે ઢોસા ખાવા ગયા હોય તો અહીંયા તમે શબ્દ સાંભળ્યો હશે, આથો આપવો. અને એ પ્રક્રિયાને આથમણની ક્રિયા કહેવાય. શું કહેવાય? આથમણની ક્રિયા. તો એ જનરલી આથો આપવાની ક્રિયા કોના દ્વારા થતી હોય? બેક્ટેરિયા દ્વારા, યીસ્ટ દ્વારા થતી હોય છે. એ એક પ્રકારના એને સંઘટક છે. કારણ કે યીસ્ટ ઝડપથી વિઘટન પામે અને CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થઈ જાય છે. જો એને એક એક્ઝામ્પલ આપેલું છે, યીસ્ટ પાવડર સાથે મેંદો. હવે 2 કલાક પછી, આફ્ટર 2 hours, જો ફૂલાઈ ગયું, કેવડી થઈ ગઈ. આ ઈ જ પાત્ર છે, પણ 2 કલાક પછી પાત્ર જો ફૂલેલો મેંદો આવો થઈ ગયો. જોયું? કારણ શું કામ? એ આખું સંઘટક થઈ જાય, જેમ આપણે કીધું એમ સહાયતા કરે, વિઘટન પામીને CO2 છે મેંદાના લોટનું કદ વધારી દે.
આમાં હતો મેંદો જો આ મેંદો યીસ્ટ પાવડર સાથે આ નાયનું પાવડર મેંદા એની એક્ઝેક્ટ 2 કલાક પછી તમે જોયું તો એ આખો મેંદો ફૂલાઈ ગયો. આ એ જ પાત્ર છે, પરંતુ પાત્રમાં જો કેટલો ફેર છે. આમાં પાત્રની નીચે અહીંયા યીસ્ટ અને મેંદો હતો, હવે ઈ જ મેંદો આખો બહાર ઉપર આવીને ફૂલાઈ ગયો છે જો, પણ 2 કલાક પછી. ડન. કારણ કે મેંદાના લોટનું કદ શું થાય વધારી દે. શું કામ? એમાં કાર્બન ડાયોક્સાઇડ આવી ગયો. ઓકે, આગળ જોઈએ. બ્રેડ, પેસ્ટ્રીઝ, કેક બનાવવા માટે પણ કોનો ઉપયોગ થાય છે? જનરલી યીસ્ટનો ઉપયોગ થાય છે, કારણ આ બધામાં તમારે આચમનની ક્રિયા કરવી જ પડે, અને જેમાં આચમનની ક્રિયા થતી હોય એ બધામાં યીસ્ટનો ઉપયોગ થતો હોય છે. ઓકે, આ આપણે મિત્ર જોયા. હજુ પણ આપણે આગળ એવા ઘણા બધા આપણા જે મિત્રો છે એ જોવાના છે. એટલે કે જે એવા ઘણા મિત્રો છે કે જેને આપણે જોઈ શકતા નથી, પરંતુ એ આપણને પ્રક્રિયા કરીને આપે છે, કે જે પડદા પાછળના કલાકાર છે. તો એવા આપણા મિત્રો એટલે કે સૂક્ષ્મજીવો આપણે જોવાના છે. આપણે અત્યારે આટલા સૂક્ષ્મજીવો જોયા, એનો બાળકો તમે ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો અને આટલા જે મુદ્દાઓ લખેલા છે એ તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લો. હવે બાળકો આજનો પાર્ટ 2 આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ આપણે પાર્ટ 3 માં હજુ પણ ઘણા બધા આપણા ઉપયોગી સૂક્ષ્મજીવો છે એ આપણે જોવાના છે. તો આપણે વધુ નવી થિયરી સાથે નવા લેક્ચરમાં મળશું. થેન્ક યુ.